ન્યૂઝ એસીપી ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર અને પાલનપુરનો આ એક ડૉક્ટર હાઉસ વિસ્તાર છે। ત્યાં સદભાવના ગ્રુપ જે પાલનપુર છે એ સદભાવના ગ્રુપ પાલનપુર દ્વારા કે જેના એમડી હરેશભાઈ ચૌધરી છે એમના દ્વારા બનાસકાંઠા જિલ્લામાં એક ભગીરથ કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે। અને આ ડૉક્ટર હાઉસની અંદર બહારથી આવતા જે દર્દીઓ છે એ દર્દીઓ અને અહીંના એટલે કે જે ગરીબ વ્યક્તિઓ છે જે ભોજન પ્રાપ્ત કરી શકતા નથી એવા ગરીબ વ્યક્તિઓને એમણે ફ્રીની અંદર એટલે કે મુક્તપણે કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર આ ખીચડી અને કઢી જે છે એનો એમણે રથ કાઢેલો છે। અને આ રથ અહીં દરરોજ આવે છે અને ગરીબોને ભોજન આપવાનો પ્રયત્ન કરે છે। નરેશભાઈ છે એ એમનું આ જે રસોડું છે સદભાવના ગ્રુપનું એ રસોડું સંભાળે છે। અને વિપુલભાઈ બારોટ અને ભરતસિંહ સોલંકી છે એ બંને આ ભોજન રથ છે એ ભોજન રથને લઈ અને પાલનપુરના આ ડૉક્ટર હાઉસમાં આવે છે અને ગરીબ જે લોકો છે એમને વિના મૂલ્યે ખીચડી અને કઢી આપે છે। તો એક આ સેવાનું સારામાં સારું કામ છે। પૃથ્વી ઉપર આજે પણ અત્યારની તારીખમાં પણ આવા લોકો રહેલા છે કે જે દાન અને પુણ્ય કરે છે અને એટલા માટે પૃથ્વી અત્યારે ટકી રહી છે। આવી જે સારી ભાવનાથી કામ કરવાવાળા લોકો છે એ ઘણા ઓછા છે પણ છે, નથી એવું નથી એમ। અત્યારે તમે જોઈ શકો છો કે એમને જે ખીચડી કઢી છે એ ખીચડી કઢીનો રસ તૈયાર કરી દીધો છે અને હવે એ એમને જે લોકો લાઈનમાં ઊભા છે એમને પીરસવાનો પ્રયત્ન કરશે। હું આ જે નિયમિત કામ કરે છે એવા એક બારોટભાઈ છે એ બારોટભાઈ જે છે વિપુલભાઈ બારોટ એમને હું પ્રયત્ન કરીશ પૂછવાનો કે આપનું આ સેવાનું કાર્ય ક્યારથી ચાલે છે? વિપુલભાઈ, આપણું આ સેવાનું કાર્ય લગાતાર 2-1 વર્ષથી ચાલુ છે, જેમાં કઢી, ખીચડી, ઘી નિરંતરપણે બધા જ ગરીબોને આપવામાં આવે છે। જેમ કે ડૉક્ટર હાઉસમાં કોઈ પેશન્ટ હોય છે કે એમના સાથે આવેલા માણસો હોય છે વગેરે, પછી અહીંના ગરીબો કોઈ લોકો હોય છે એમને જમાડવામાં આવે છે। એના સાથે ખીચડી કઢી બિલકુલ ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવે છે। ધન્યવાદ હિતેશભાઈ। તો આ હતા હિતેશભાઈ કે જે આ સદભાવના ગ્રુપ છે એનો રથ ખીચડીનો જે રથ છે એ લઈને અહીં આવે છે અને એક સેવાકીય જે કાર્ય છે એમાં જોડાયેલા છે। આપ જોઈ શકો છો કે એમણે જે સિમ્બોલ પસંદ કર્યું છે એ જલા બાપાનું છે, એટલે કે જલારામ બાપા જે છે એમનામાંથી એમણે પ્રેરણા કદાચ લીધી હોય। એસીપી ન્યૂઝ ભારત, બનાસકાંઠા।